આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ, 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. સુરતના ઉમરપાડામાં આબ ફાટ્યું, 6 કલાકમાં 14.25 ઇંચ વરસાદ. વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ, મોહન નદી બે કાંઠે, 11 ગામો એલર્ટ પર. 1 ઇંચ વરસાદમાં અમદાવાદના કેટલાક વિસ્તારો જળબંબાકાર, રસ્તાઓ પાણીમાં ગરકાવ, વાહન ચાલકો પરેશાન, મીઠાખડી અંડરપાસ બંધ. અડધા ભારતમાં વરસાદથી આફત, યુપીના 22 જિલ્લામાં પૂરનો પ્રકોપ, અસમમાં પણ લાખો લોકો પ્રભાવિત. કેન્દ્રીય ગૃહમંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે કરી વાત. ગાંધીનગરમાં જૂના પહાડિયા ગામ વેચવાના કેસમાં વિનોદકુમાર ઝાલા અને જયેન્દ્રકુમાર ઝાલાની ધરપકડ. દહેગામ રજિસ્ટ્રારે રખિયાલ પોલીસ મથકમાં નોંધાવી છે ફરિયાદ. રાજકોટ મહાનગરપાલિકાનો મોટો નિર્ણય, સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓ સિટી બસમાં કરી શકશે ફ્રીમાં મુસાફરી.